શું છે ગુસ્મેશ્વર જ્યોતિર્લિંગનું રહસ્ય? મહાદેવ આટલે જ્યોતિર્લિંગ રૂપમાં સ્થાપિત થયા એનું મુખ્ય કારણ શું છે? જાણો મારી સાથે આ વિડીયોમાં. તો આપણે આવી ગયા છે છત્રપતિ સંભાજીનગરમાં. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો બસમાંથી ઉતરા એવા સીધા રિક્ષામાં બેસાડી દીધા અમને તો, ને આજે એ પવિત્ર ભૂમિ પર અમે જઈ રહ્યા છે જ્યાં સાક્ષાત શિવજી વાસ કરે છે. જી હા મિત્રો, 6 વાગ્યાના તૈયાર થઈને અમે નીકળી ગયા છે મહાદેવના દર્શન કરવા માટે. અને જેટલા સવારે જલ્દી દર્શન કરવા જાઓ એટલા જ મહાદેવના દર્શન તમને જલ્દી થવાના છે. તો ધીમે ધીમે અમે ચાલતા ચાલતા આગળ વધ્યા છે. એટલામાં મોબાઈલ વાળાની દુકાન મળી, તો મોબાઈલ અહીં જમા કરાવવા પડશે. તો 5 થી 10 રૂપિયા લેશે. તો મંદિરનું બોર્ડ દેખાઈ ગયું છે આપણને. તો મંદિરની આજુબાજુ આજે મેઇન એન્ટ્રન્સ છે, ત્યાં જ તમને ફૂલ હાર પ્રસાદ બધું મળી રહેશે. અને જેમ કીધું એમ મોબાઈલ પણ જમા કરાવીને જતું રહેવાનું તમારે. તો વેઇટિંગ એરિયા એકદમ ખાલી દેખાય છે, તમે જોઈ શકો છો. જેટલા વહેલા આવશો એટલું સારું. તો આ છે મંદિરનો મેઇન એન્ટ્રન્સ ગેટ, જ્યાંથી તમે અંદર જવાનું છે. અને આ લાઈન પાર કરવાની છે. તો ભીડ ઓછી છે આજે, એટલે ફટાફટ આગળ આવી ગયા છે. અને પુરુષો માટે શર્ટ, ટી શર્ટ અને ગંજી કાઢીને દર્શન કરવા જવાનું છે. ફાઇનલી મિત્રો, આપણે આવી ગયા છે ગર્ભગૃહમાં. જ્યોતિર્લિંગના દર્શન તમે પણ કરી લેજો. હર હર મહાદેવ. તો મિત્રો, 16મી સદીમાં ઔરંગઝેબે આ મંદિરને તોડવા માટે બહુ પ્રયત્ન કર્યા, પણ એ નાકામ રહ્યો. ને આજે તમને મંદિર દેખાય છે, એ મંદિર 18મી સદીમાં ઇન્દોરની મહારાણી અહિલ્યાબાઈ હોલકરજીએ બનાવ્યું હતું. અને જે 16મી સદીમાં જે મંદિર હતું મિત્રો, તેનો મુખ્ય દ્વાર ખૂબ જ નાનો હતો. તમે જોઈ શકો છો, આ મંદિરનો દરવાજો છે, જે પહેલાનું મંદિર હતું તે. મંદિરનો ઇતિહાસ અને રહસ્ય ખૂબ જ જાણવા જેવું છે મિત્રો. તમે પણ મહાદેવના દર્શન કરવા આવો. તો દર્શન કરીને અમે નીકળી ગયા માર્કેટ તરફ. માર્કેટમાં આવ્યા મિત્રો, ને પહેલા તો સીધો મોબાઈલ જે જમાઈ કરાવ્યો હતો એ મોબાઈલ લીધો, ને ચપ્પલ એવું બધું પહેરીને માર્કેટ તરફ આવી ગયા. માર્કેટ ખૂબ જ મોટી હતી. તો એ માર્કેટની અંદર બધું બહુ મળતું હતું. તો પહેલા તો ડ્રાયફ્રૂટની દુકાન હતી, ત્યાં આગળ બધા કાજુ ને બદામ એવું બધા લેવા જતા રહ્યા. તો આ બાજુ તો ઋતુને તો બેગમાંથી ચોકલેટ મળી ગઈ, એટલે એ તો ખુશ થઈ ગયો. અને ચોકલેટ તો છોડતો જ નહીં, જોવો ની કેટલો ખુશ છે. તકમાં લેવા જઈએ છે ઋતુના જો તો કેવા લાગે ઋતુ સારા લાગે છે. ફ્રેન્ડ આવેલા છે, લાઈક ને ફોલો કરતા જજો. ઠેલા લીધા 100 રૂપિયાના ઠેલા વેચવા બેઠેલા છે. તો માર્કેટમાંથી નીકળીને મિત્રો હવે બીજા ધામે જવા નીકળી ગયા છે. અમે તો રિક્ષાની રાહ જોઈએ છે. તો ફાઇનલી મિત્રો, આપણી રિક્ષા આવી ગઈ છે, જોઈ લેજો. આપણે ચલાવવા બેસી ગયા છે રિક્ષા. ડ્રાઈવર દેખાતો નથી, એટલે આટલે પણ મારે જ ચલાવવી પડશે એવું લાગે છે હવે તો. ત્યાંથી થોડીક જ નજીક વિશ્વકર્મા મંદિર છે, ને વિશ્વકર્મા મંદિરની બાજુમાં એક ખૂબ ભવ્ય શિવલિંગ છે. એની નીચે આ 12 જ્યોતિર્લિંગ સ્થાપિત છે. તો તમે જ્યારે પણ જાઓ ત્યારે આટલે જવાનું ભૂલશો નહીં. ખૂબ જ સુંદર અને ભવ્ય શિવલિંગ છે મહાદેવનું, તમે જોઈ શકો છો આ વિડીયોમાં. તો આ સ્થળ પર થોડા ફોટોઝ અને વિડીયોઝ ક્લિક કર્યા. અને આટલેથી જવાનું મન તો થતું જ નહોતું, પણ હવે બીજા સ્થળે પણ જવાનું હતું, એટલે ત્યાંથી નીકળી ગયા અમે. તો આપણે મિત્રો આવી ગયા છે શિવાલય તીર્થ પાસે. મહાદેવજી જ્યોતિર્લિંગના રૂપે આટલે સ્થાપિત થયા, એનું જે મુખ્ય કારણ હતું તે આ શિવાલય તીર્થ સાથે જોડાયેલું છે. તો પ્રાચીન સમયમાં મહાદેવની ઘુષ્મા નામની ખૂબ મોટી ભક્ત હતી. તો તે દરરોજ મહાદેવની પૂજા કરતી હતી આ કુંડમાં. અને દરરોજ સવારે 108 શિવલિંગ બનાવે અને એ શિવલિંગને આ કુંડમાં વિસર્જિત કરી દે. એક રાત્રે એવું થયું કે ઘુષ્માની જે મોટી બહેન કરી, તેને ઘુષ્માના મોટા દીકરાને મારીને જે પાછળ તમને કુંડ દેખાય છે એ કુંડમાં નાખી દીધો. તો બીજે દિવસે જ્યારે ઘુષ્મા મહાદેવની પૂજા કરવા આવે છે સવારે, ત્યારે તે જોવે છે કે એનો જે છોકરો હતો જે મારીને ફેંકી દીધો હતો, તે છોકરો કુંડમાંથી જીવતો બહાર આવ્યો. તો આ જોઈને તો ઘુષ્મા ખૂબ ખુશ થઈ ગઈ કે એનો પુત્ર જીવતો છે. પરંતુ ઘુષ્માની મોટી બહેને જે કર્યું એ જોઈને મહાદેવ ગુસ્સે થાય છે. પણ ઘુષ્મા એની મોટી બહેનને માફ કરવાનું કહે છે મહાદેવને. અને મહાદેવને એવી વિનંતી કરે છે કે તમે આ જગ્યાએ જ્યોતિર્લિંગના રૂપમાં સ્થાપિત થાવ.
અને ઘુસમાની ભક્તિથી પ્રસન્ન થઈને મહાદેવ જ્યોતિર્લિંગના રૂપમાં સ્થાપિત થઈ જાય છે અને ત્યારથી લઈને અત્યાર સુધી મહાદેવને ઘુસ્મેશ્વર અને ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગના નામથી ઓળખાય છે. તો આ હતું મિત્રો ઘુસ્મેશ્વર જ્યોતિર્લિંગનું રહસ્ય અને ઇતિહાસ. તો આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુનો બેલ આઇકન પણ દબાવી દેજો જેથી તમને નોટિફિકેશન મળતી રહે રેગ્યુલર.